ગુજરાત પોલીસ વડાએ આજે રાજકોટની મુલાકાત લીધી। રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર રેન્જના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્ય પોલીસ વડાએ બેઠક યોજી। ક્રાઇમ કોન્ફરન્સમાં ગુનાખોરી ડામવા, ક્રાઇમ રેટ ઘટાડવા એક્શન પ્લાન ઘડાયો છે। તો જુદા જુદા મુદ્દે ચર્ચા વિચારણા અને સમીક્ષા કર્યા બાદ રાજ્ય પોલીસ વડાએ પોલીસ અધિકારીઓની જરૂરી સૂચના પણ આપી છે। સાથે જ જંગલેશ્વરમાં દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસની ભૂમિકાની રાજ્ય પોલીસ વડાએ પ્રશંસા કરી। સાથે જ શાળાઓને ઈમેલથી મળતી ધમકી મુદ્દે રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે વીપીએન મારફતે આ ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। સોર્સ સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સોર્સ મોટા ભાગે વિદેશમાં હોવાનું પણ સામે આવ્યું છે। જે રીતે જે ફોરેન બેઝડ વીપીએન યુઝ કરીને આપણા ઈમેલ્સ મોકલતા હોય છે અને ફેક કોલ્સ મોકલતા હોય છે, તો એને પણ અમે તપાસ કરી રહ્યા છે। અમે સોર્સ સુધી પહોંચી ગયું છે, પણ સોર્સ અમુક સમયે દેશની બહારનું પણ હોય, તો એ દિશામાં પણ અમારી સેન્ટર ઓફ એક્સલન્સ અને જે હાઈએસ્ટ લેવલના જે ક્રાઇમ બ્રાન્ચના જે ટીમો છે એ કાર્યરત છે। અમે જે રીતે અમને સફળતા મળશે એ આગળના દિવસોમાં એમને ખ્યાલ આપવો છે।